તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે। કમિશન માટે લોકોના જીવ લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો। ડોક્ટર સામે માનવવધનો ગુનો નોંધી તપાસ કરવા માંગ। વિધાનસભામાં ખ્યાતિકાંડ મુદ્દે સરકારે જવાબ આપ્યો કે કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી, તપાસ માટે ગૃહ વિભાગ સક્ષમ છે। હિરણ જોડાઈ ગયા છે। હિરણ, માંગ તો કરવામાં આવી છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે, પરંતુ સરકારે શું જવાબ આપ્યો? આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના અલગ અલગ સભ્યો દ્વારા ખ્યાતિકાંડ અને એના પર જે કાર્યવાહી થઈ અને આગામી સમયમાં શું થવું જોઈએ તેને લઈને પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા। કોંગ્રેસનું કહેવું છે કે આ પ્રકારના કૌભાંડ સરકારની આ દૂરસંચારથી ચાલે છે। લગભગ 300 કરોડના જે કમિશનનું કૌભાંડ છે એના કારણે લોકોના જીવ જાય છે। જે ડોક્ટરોની સંડોવણી છે એવા ડોક્ટરો સામે માનવવધનો ગુનો નોંધવો જોઈએ। આ ઉપરાંત જે સરકારી કર્મચારીઓની સંડોવણી સામે આવી છે એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને સમગ્ર કૌભાંડની સીબીઆઈ તપાસ કરવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ગયા વર્ષે પણ બજેટમાં કેગ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે આ કૌભાંડ ગેરરીતિ થઈ રહી છે આ યોજનાની અંદર, એને લઈને સરકારે શું પગલાં ભર્યા એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આમાં કોઈ સીબીઆઈ તપાસની જરૂર નથી। ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આમાં જે તપાસ કરી રહી છે તે યોગ્ય દિશામાં છે અને મોટાભાગના બધા આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। સૌથી મહત્વનું નિવેદન કાર્તિક પટેલના સંદર્ભમાં ઋષિકેશ પટેલે કહ્યું છે કે કાર્તિક પટેલ હાજર થયો છે અને એના પછી પુરવણી પણ કરવામાં આવી છે। આ સિવાય વિશેષ એસઓપી અને કામગીરી કરી સરકાર આની જે સિસ્ટમ છે એને વધુ સ્ટ્રેન્થન બનાવી રહી છે। આભાર તમામ અપડેટ માટે હિરેન।